વડોદરા શહેરની પશ્ચિમ ઝોન કચેરી ખાતે ઘર્ષણ સર્જાયું છે। અહીં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચી ગયા છે। ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો આજે અંતિમ દિવસ છે। તેમાં ગત રોજથી જ એવી માહિતી સામે આવી હતી કે વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ કે જેઓ સંપર્ક વિહોણા બન્યા છે તેઓ ક્યાં છે તેની કોઈ જ ખબર નહોતી પડતી અને આજે તેઓ જ્યારે પશ્ચિમ ઝોનની કચેરી ખાતે પહોંચ્યા છે ફોર્મ પાછું ખેંચવા માટે ત્યારે કોંગ્રેસ શહેર પ્રમુખ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પૈસા આપી ખરીદ્યા હોય તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા। ભાજપ હાય હાયના નારા લગાવ્યા અને જેને લઈને ઘમાસાણ સર્જાયું છે પશ્ચિમ ઝોન કચેરી ખાતે, જ્યાં કનુભાઈ પ્રજાપતિ હાલ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટે પહોંચ્યા છે। जबरदस्ती जो उठाई जाए घर में कोई ने कोई उठाई जाए उठाव की हो છે। લોકશાહી નહીં હોવા દેવાની સમાજમાં ખતમ કરવી છે। લોકશાહી ખતમ કરવી છે। શરમ કરો કેટલા પૈસા આયા છે બધેથી। અનુભાઈ શું કહે છે? અનુભાઈ આગળ કોઈ નહીં સામાજિક પ્રેશર છે। કોઈ સામાજિક ને હું એક સામાજિક લીડર છું। આમાં એ બધું પ્રેશર આવ્યું એટલે મેં આ ફોર્મ પાછું ખેંચ્યું। બરાબર, આમાં કોઈ વિરોધ નથી, કોઈનું દબાણ નથી, પણ મારા મને ટિકિટ આપવામાં આવી હતી, મેં લીધી નથી, માગી નથી। મને 10 નંબરમાં ટિકિટ, હું 10 નંબરમાં વોર્ડમાં છું। 10 નંબરમાં ટિકિટ મને આપવાના બદલે એ લોકો 11માં ટિકિટ આપી। 11માં મારા 11માં 1 મિનિટ 11ના જે પ્રમુખ છે ને એ વિષ્ણુભાઈ એ મારા પ્રમુખ છે, હું પ્રમુખ છું। આમ અમે ઝલક નહીં, આ વિવાદ માટે આ બધું કર્યું છે। સામાજિક પ્રેશર છે। ફોર્મ મેં ભર્યું નથી, ફોર્મ ભરવામાં આવ્યું, મેં માગી નહીં ટિકિટ, માગી નથી, હા મેં ટિકિટ માગી નથી, મને આપવામાં આવી છે। દિવસ ક્યાં કોઈ બીજેપી માંથી કોઈ આપનો સંપર્ક કોઈ નહીં। કોંગ્રેસના ઉમેદવાર અમારો એ લોકો ભારતીય જનતા પાર્ટી એમને પકડીને ઉઠાઈને ફોર્મ ખેંચાઈ રહી છે। આ લોકશાહીનો ખૂન છે અને પોલીસ એમને ટેકો કરી રહી છે અમારી જગ્યાએ। આજે પોલીસે શું જરૂર છે વચ્ચે પડવાની? આજે પ્રોટેક્શન માંગ્યું છે કોઈએ પ્રોટેક્શન નથી માંગ્યું તો લોકો કેમ વચ્ચે પડી રહ્યા છે? અને પૈસાના જોર પર આ લોકો ફોર્મ ખેંચાઈ રહ્યા છે અને લોકશાહીનું ખૂન કરી રહ્યા છે। મારાથી એ લોકો ફોર્મ ખેંચવા માટેની બાબતે અને હું તમારા માધ્યમથી વડોદરાની પ્રજાને હું અપીલ કરું છું કે મહેરબાની કરીને આવા લોકોને વોટ ના કરજો કે જે લોકો લોકશાહીને દબાવતા હોય છે, અને મહેરબાની કરીને કોંગ્રેસને વોટ કરજો। સોદો થઈ ગયો હશે, પૈસા મહત્વના નથી। વડોદરામાં એ વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। એ બિચારો લાચારીમાં છે, એને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। દરેક પરિવારને પોતાના દીકરાનો જીવ વાલો હોય અને જ્યારે આવા દલાલો જ્યારે માર્કેટમાં ફરતા હોય અને જેમને દલસુખભાઈ નોકરીએ લગાડ્યા હોય અને સમાજના જ્યારે આગેવાનો દલાલી કરતા હોય, વડોદરાની જનતાએ ખાલી જોવાનું રહ્યો, આપણા બાળકોનું ભવિષ્ય ખતરામાં છે। સરકારી તંત્રનો દુરુપયોગ કરીને અપહરણ કરવામાં આવ્યું। લોકશાહીનું ખુલ્લેઆમ વડોદરા મીડિયાના થકી કહેવા માંગુ છું, વડોદરાના પ્રજાજનો આ લડનાર કેન્ડિડેટને આ રીતે અપહરણ કરીને ફોર્મ પાછું ખેંચાવે છે। વડોદરા સાચવી લો, આ દલાલોથી સાચવી લો। ભલે તમારે અમે કોંગ્રેસને વોટ ના આપવો હોય પણ નોટાને આપજો, પણ આ લોકોને ના હાલતા। આ લોકો આ આપણે જે મોદી કહીને વોટ આપ્યો ને, આજે આપણી લોકશાહી આપણાથી છીનવા માંડ્યા અને એમના સમાજના દલાલો આજે આવી ગયા છે માર્કેટમાં એને બચાવવા માટે। વડોદરા જાગો, હું તો જીવીશ ત્યાં સુધી લડીશ, પણ વડોદરાવાળા હવે તમે જાગો। આ આપણા આવતા ભવિષ્ય માટે બહુ મોટો સવાલ છે આ ભારતીય જનતા પાર્ટી।
ભાઈ હું તો મારા કામથી આવકના અને રેશન કાર્ડ માટે આવ્યો હતો તો તોડું જોયું અને એકદમ દોડ્યા તો હું દોડીને ઉપર આવ્યો તો થયું શું ઉપર ના ભાઈ તદ્દન ખોટી વાત છે. જે ભાઈ કહી રહ્યા છે ને એ મને ઓળખે છે એટલે મારી પર આક્ષેપબાજી કરી રહ્યા છે, બાકી મારી સાથે કોઈ કોન્ટેક્ટ બીજો નથી. ભાઈ હું તો મારા કામથી આવ્યો તો આવક દાખલો અને રેશન કાર્ડ માટે એનો વિરોધ કરવા આવ્યા છે, કારણ કે આ ઉમેદવારો અમારો કોંગ્રેસે નક્કી કરેલો સ્વૈચ્છિક રીતે એને ફોર્મ ભર્યું છે. એને રાતોરાત ઉઠાવી ગયા. આ ઉઠાવગીરો હવે વડોદરા શહેરમાં 10 જગ્યાએ આખી રાત અમે જાગ્યા છે અને સેફ જગ્યાએ લઈ ગયા છે અને એને રાત્રે આ રીતે લઈ ગયા સેફ જગ્યા પર રાખ્યા હતા, છતાંય ત્યાં પહોંચી જઈને ઉઠાવગીરી કરીને લાયા ડાયરેક્ટ. એટલે મારો અધિકાર છે કે ભાઈ ક્યાં જાય તું, અને ટિકિટ આપી છે, સ્વૈચ્છિક છે તું. આખો લોકશાહીનું હનન થઈ રહ્યું. અરે ધામધમકી એટલી બધી આપવામાં આવી છે, એના દીકરાને ધામધમકી આપવામાં આવી તો આવું બોલ કે હું આત્મહત્યા કરીશ, એ હદ સુધી ગયા છે. ને દીકરાને નતું બોલવું તોય બોલ્યો કે પપ્પા આવી જાઓ હું આત્મહત્યા કરી લઈશ. આ કર્યું છે ભાજપે, અને ભાજપ કોઈ પણ કક્ષાએ જઈ શકે છે. એટલે આ જે આવ્યું છે એની અમે વિરોધ કરવા આવ્યા છીએ, અંદર જવા દેતા નથી. પૈસાનો કરોડો રૂપિયા છે ભાજપ જોડે, ખરીદી લે છે. એ લૂંટારું હોય લૂંટ્યું છે આખા દેશમાં. એટલું બધું ફંડ છે, 10,000 કરોડ ના ચૂંટણી અંદર વાપરે છે. વોટ ચોરી કરીને વોટ ખરીદીને લોકો કરે છે. આખી લોકશાહી આ દેશમાંથી ખતમ થઈ રહી છે. રાહુલ ગાંધી અમારા બંધારણ બચાવવા માટે, લોકશાહી બચાવવા માટે નીકળ્યા છે. એ આખી દેશની લોકશાહી ખતમ થઈ જશે. આ વોટ ચોરો છે ને અમારા ઉમેદવારને આ રીતે લઈ ગયા છે. ઉઠાવગીરી કરીને એનો વિરોધ કરીએ છીએ. વર્ષોથી છે. માણસ આઈડિયોલોજીથી વિચારો જન્મથી જ હોય છે કેટલા ઘરોમાં. તો સમજ્યા, મારો દીકરો હોય તો વર્ષોથી હોય ને. कांग्रेस पार्टी, अरे मीडिया सामने बोल रहा तो दो आपने, अरे मीडिया सामने बोला तो नहीं यार. भाजपा नेताओं ભાજપના નેતાઓ ચૂંટણી હારવાના છે. હારવાની બીકે કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી, લોભ લાલચ આપીને આ લોકો આ ખરીદી કરીને ચૂંટણીને લોકશાહીનું ખૂન કરી રહ્યા છે. અમે ગઈકાલે રાતથી અમારા 10 કરતાં વધારે ઉમેદવારોને અમે સુરક્ષિત જગ્યા પર મૂક્યા. આ જે ઉમેદવાર છે કનુભાઈ પ્રજાપતિ, એમની સામે કોણ ઊભું છે? દલસુખભાઈ પ્રજાપતિના સુપુત્ર. અને બધા જાણે છે કે કરોડપતિ અને જમીનોના મોટા સૌદાગર છે, અને એના છોકરાને જીતાડવા માટે આખો કારસો રચ્યો. આ ભાઈને ભાજપના પ્રોટેક્શનમાં અને પોલીસના પ્રોટેક્શનમાં આવું એટલા માટે કહું છું કારણ કે જે પોલીસવાળા પ્રજાપતિ સરનેમવાળા ભાઈ એમના ઘરે ગયા હતા. આ શબ્દ એમને જાતે અમને કીધા હતા. એમના છોકરા, એમના વાઈફને દબાણ કરવામાં આવે. એમના છોકરા, એમના વાઈફે અમને મેસેજ કર્યા છે, અમને ફોન કર્યા છે, અને ત્યારે સંતાડીને લઈને આવ્યા. જો સાચું કર્યું હોય તો અમે જાહેરમાં આવો ને, પણ સંતાડીને મેં અંદર આરોને પૂછ્યું તો આરોએ અમને એવું કીધું છે કે ફોર્મ પરત ખેંચ્યું છે. આ લોકશાહીનું ખૂન છે. આવી રીતે વોર્ડ નંબર 2 માં પણ જે અમારા ઉમેદવાર છે ભૂમિબેન પ્રજાપતિ, એ પણ ગઈકાલ રાતથી અમારા સંપર્કમાં નથી. બીજા 10 ઉમેદવારો જ્યાં જ્યાં અમને મેસેજ મળ્યા, અમે ચૂંટણી વડોદરાની પ્રજાને વડોદરાના સારા માટે લડી રહ્યા છે, પણ આ લોકો લોકશાહીનું ખૂન કરીને. કેટલા જણ છે અત્યારે અમારા સંપર્ક લગભગ બીજા 2 જણ છે, પણ એમાં જે વોર્ડ નંબર 2 ના હું તમને કહું છું કે ભૂમિબેન પ્રજાપતિ એ અમારા સંપર્કમાં નથી. બીજા જે ઉમેદવાર હતા એ હવે સંપર્કમાં આવવાના શરૂ થયા છે. પરંતુ શું આ લોકશાહી છે? હું આપણા માધ્યમથી એને અમારા સંપર્કમાં નથી, પણ વોર્ડ નંબર 2 ની જે કચેરી છે છાણી જગા સમા ખાતે, ત્યાં અમારા કાર્યકર્તાઓ ઊભા છે. વાત એવી છે કે કોંગ્રેસ પાર્ટીએ મેન્ડેટ આપ્યો, કોઈ જબરદસ્તી તો ફોર્મ ભરાયું નહોતું. તો આજે જે વ્યક્તિ જ્યારે ફોર્મ ભરવા આવ્યા ત્યારે જાતે ચાલતા ફરીને હરતા ફરતા અમારું ફોર્મ ભરે છે, અમારો મેન્ડેટ સ્વીકારે છે, અને આજે એ વ્યક્તિના સૂર બદલાઈ ગયા. એટલે તમે સમજી શકો છો કે ચૂંટણીમાં જે સામે જે ભાજપના નેતા, જેને જમીનોના સોદાગર કહેવાય, એમના સુપુત્રને જીતવા માટે કેવો કારસો રચવામાં આવ્યો. આજે વડોદરાની પ્રજા જોઈ રહી છે
અને પ્રજાએ મન બનાવ્યું છે ભાજપ ગભરાઈ ગઈ છે કે ચૂંટણી હારવાના છે, હારની બીકે આવું ખરીદ વેચાણ કરી રહ્યા છે. શું મતલબ છે આવી ચૂંટણીનો? શું મતલબ છે? ભારતીય જનતા પાર્ટી ચૂંટણી હારી જવાની બીકે, કારણ કે જે રીતે વડોદરામાં ભાજપનો વિરોધ છે, ભાજપ હારવાનું છે, વડોદરાની પ્રજા જીતવાની છે, ત્યારે વોર્ડ નંબર 11માં જે અમારા ઉમેદવાર હતા કનુભાઈ પ્રજાપતિ ગઈકાલ સાંજથી એ અમારા સંપર્કમાં હતા અને જે એમની સામે મોટા નેતા છે ભાજપના, એમના જે છોકરાને બિનહરીફ જીતાડવા માટેનો આખો કારસો રચ્યો છે. શું આ લોકશાહી છે? શું આ લોકશાહી છે? અંદર જે બેઠા છે એને રૂપિયા લઈને આ ભાઈ, અલા ભાઈ ધક્કા હું કેમ મારું છું? અરે યાર તમે એ ગદ્દાર છે, એને તમે અંદર બેસાડો છો. ગદ્દારી કરી છે, પરત ખેંચ્યું છે અને રૂપિયા લઈને વેચાયા છે. 11 નંબરના જે ઉમેદવાર છે ભાજપના અને બીજેપીના નેતાઓ આખો કાસો રચ્યો. કનુભાઈ પ્રજાપતિ અમારા સંપર્કમાં હતા જ નહીં.